એણે કોઈ પણ લૌકિક મનુષ્યનો આશ્રય કર્યો, ચાહે ગુરુ કેમ ન હોય. કાંઈક ને કાંઈક ગોટાળો થયા વગર રહેશે નહીં જો એણે ભગવાનનો આશ્રય છોડીને આ કામ કર્યું છે. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે કૃષ્ણ એવા ગતિત્વમાં પાછું હંમેશા આવવું જોઈએ. આ વસ્તુમાં જો તમે કોઈ જાતની કચાશ રાખશો તો નષ્ટ થઈ જશે. એટલે સર્વમાર્ગેષુ નષ્ટેષુનો પરંપરાગત એ અર્થ છે કે કલિકાલના કારણે શાસ્ત્રીય ઉદ્ધારના બધા ઉપાયો નષ્ટ થઈ ગયા છે. કેમ કે કલિકાલ એક ખલ ધર્મવાળો છે, છેતરનારો છે. એટલે આ બધા માર્ગો પોતાના શુદ્ધ સ્વરૂપમાં હવે પ્રકટ નથી રહ્યા. એનો શુદ્ધ ઉપદેશ કરનારા હવે નથી રહ્યા. લોકમાં પાખંડ પ્રચુર છે. તેથી કૃષ્ણ એ જ મારો આશ્રય થાવ. પ્રભુ આપ જ આ સ્થિતિમાંથી અમને ઉગારી શકો છો. તો આ તો પરંપરાગત અર્થ છે. પરંતુ સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી પણ જો વિચાર કરવામાં આવે તો સંપ્રદાયની જેટલી પણ સાધનાના પ્રકારો એ કોઈક ને કોઈક આ ખલ ધર્મને કારણે દૂષિત થયા છે. આજે સંપ્રદાયનો પણ કોઈ શુદ્ધ સ્વરૂપ બતાવનારો વ્યક્તિ રહ્યો નથી સિવાય શ્રી મહાપ્રભુજીના ગ્રંથો. એટલે એ ગ્રંથને પકડીને જો તમે સંપ્રદાયને સમજશો તો મહાપ્રભુજીને સમજશો. અન્યથા કોઈ રવાડે ચડ્યા વગર નહીં. આ વસ્તુ એ લોકોના માટે અસરકારક છે કે જે લોકો માર્ગને સમજવા ઈચ્છે છે, અનુસરવા ઈચ્છે છે, શ્રદ્ધાશીલ છે. જે લોકો અપરાધિક મનોવૃત્તિ વાળા છે, જાણે છે તે છતાં પણ કોઈક ને કોઈક પોતાના સ્વાર્થને કારણે લોકોને રવાડે ચડાવી રહ્યા છે, એમના સામે તમે ઢોલ વગાડીને પણ રકમની વસૂલી કરવા જશો ને તો એ નકટા છે, એની સમજે. એમને કોઈ ફરક નથી પડતો. કેમ કે લોકો જાણે છે શું સાચું છે. એટલે જે માણસ ઘસઘસાટ ઊંઘી રહ્યો છે ને એને તમે જગાડી શકો, પણ જાગીને પણ જે સૂતો છે એને કોણ ઉઠાડી શકે? એને કોઈ ન ઉઠાડી શકે. આંખ નીચેલી છે, બસ જાગી જાય, હું કરતો હશે, ઉઠશે નહીં એ. એટલે સ્થિતિ એ છે અત્યારે કે સંપ્રદાયની અંદર જે શુદ્ધ ઉપાયો હતા એ દૂષિત થયા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જો આ સ્થિતિ પુષ્ટિ માર્ગ ઉપર પણ લાગુ પડી હશે તો એમાંથી પણ ઉગરવાનો ઉપાય કૃષ્ણનો આશ્રય છે. અશક્ય સુશક્ય વા સર્વથા શરણમ હરિ. આ ભગવાનનો જ આશ્રય છે જે આમાંથી તમને બહાર કાઢી શકે છે. આ કાલની દુર્બલતા બતાવી. કલિકાલ એ કઈ રીતે એનો લોકાશ્રય કઈ રીતે પ્રતિબંધક છે અને એ દૃષ્ટિથી ભગવાન શા માટે આશ્રય કરવા યોગ્ય છે એનું નિરૂપણ કરીને આગળ મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિ. અહીંયા શ્રી મહાપ્રભુજી દેશ એટલે સ્થાન, સૌથી પહેલા કાલ બતાવ્યો. કાલનો મતલબ સમય, દેશનો મતલબ છે સ્થાન. સામાન્ય રીતે પરંપરાગત એક અર્થ સંક્ષેપમાં સમજી લો કે શાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ ધર્મનું આચરણ કરવા માટે, દાખલા તરીકે તમને ભારતની અંદર એક સંવિધાન છે. જે સંવિધાન એટલે કાનૂન ભારત દેશના અંદર એના નિયમો અને વ્યવસ્થાને જાળવે છે. અહીંયા કોઈ સમસ્યા કોઈ વ્યક્તિને ઊભી થાય એ સ્થિતિમાં ભારતીય કાનૂન એનો જે ઉકેલ બતાવે તે અનુસાર કોર્ટમાં એનો ઉકેલ આપણે શોધવાનો હોય છે. એક કાનૂન તો દેશ આખાનો સમાન હોય છે, પરંતુ દેશ કેમ કે અનેક રાજ્યોમાં વહેંચાયેલો છે એને કારણે રાજ્યોના પણ કોઈ પોતાના કાનૂન હોય છે. ગુજરાત રાજ્યનો કાનૂન એવો કોઈ હોઈ શકે કે જે મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ ઉપર લાગુ ન પડતો હોય. જે અપરાધ કે સમસ્યા ગુજરાત પ્રદેશની અંદર સર્જાઈ હોય એ સમસ્યાનો ઉકેલ તમે રાજસ્થાનના કાનૂનનો સહારો લઈને નથી કરી શકતા. આને જ્યુરિસ્ડિક્શન કહેવાય.
દરેક કાનૂન છે એનું કોઈ સ્થાન છે, જે સ્થાનમાં એ કાનૂન લાગુ પડે છે. તેવી રીતે શાસ્ત્ર એમ સમજાવે છે કે હું તમને જે કંઈ પણ વર્ણાશ્રમની મર્યાદામાં ધર્મનો ઉપદેશ કરી રહ્યો છું કે તમારે આમ યજ્ઞ કરવા, આ રીતે તીર્થ કરવા, આ રીતે દાન કરવું, આ રીતે તમને તર્પણ શ્રાદ્ધ વગેરે કર્મ કરવા, આ બધા કર્મો જે કરવામાં આવે છે એ કર્મો માટે કયું સ્થાન ઉપયુક્ત ગણાય કે માન્ય ગણાય? શાસ્ત્રમાં એને આર્યાવર્ત કહેવામાં આવે છે. આર્યાવર્તની અંદર શાસ્ત્રીય કર્મો કરવામાં આવે, જેને કર્મભૂમિ કહેવામાં આવે છે, ત્યાં કરવાથી કોઈ કર્મ સફળ થાય છે અને એ ફળ આપે છે. એ જ કર્મને ઉત્તમમાં ઉત્તમ કર્મ હોય એને જો આર્યાવર્તથી બહાર, એટલે માની લો કે ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં અથવા તો સિંધ પાકિસ્તાનમાં યજ્ઞકાદી કોઈ પણ કર્મ કરવામાં આવે તો એનું કોઈ શાસ્ત્રીય ફલ પ્રાપ્ત થતું નથી. એ નિષ્ફળ કર્મ છે. આવ્યું ખ્યાલમાં? એનું કારણ શું? કે કર્મ કરવા માટેનું સ્થાન નિયત છે શાસ્ત્ર દ્વારા. એટલે શાસ્ત્ર દ્વારા નક્કી કરેલા સ્થાનોને છોડીને જો કોઈ યજ્ઞાદિ કર્મ કરવામાં આવે, દાખલા તરીકે અમેરિકામાં હું સોમયજ્ઞ કરવા જાઉં તો એનું ફલ શું? બધા એમ કે પ્રદર્શન બહુ સરસ હતું, નાટક સારું ભજવાયું, શાસ્ત્ર એમ કે છે તાળીઓ વગાડશે, બહુ સરસ પ્રદર્શન થયું. ફલ શું? શાસ્ત્રની આજ્ઞાના ઉલ્લંઘનનું પાપ. કેમ કે આર્યાવર્તના અંતર્ગત જ કોઈ કર્મ છે એ સફળ છે. એ મર્યાદામાં રહીને જ કોઈ કર્મ કરવાના છે, તે સિવાય કોઈ શાસ્ત્રીય કર્મ કરવામાં આવે તો એ વિફલ તો છે જ, સાથે સાથે શાસ્ત્ર મર્યાદાનો જાણી જોઈને ઉલ્લંઘન કરવાનું પાપ એને ઓર લાગે છે. કેમ કે એમ લે છે ભૂમિ છે, એ કર્મભૂમિ નથી. ખ્યાલમાં આવ્યું ને? તો દેશ છે, કોઈ કર્મભૂમિ છે. પ્રત્યેક સ્થાનના માટે કોઈ વિશિષ્ટ કર્મો પણ સૂચિત કરવામાં આવ્યા છે. દાખલા તરીકે તીર્થ. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે ગંગાજીનો દૃષ્ટાંત આપીને કે ગંગાજીના અંદર ગંગાનો કોઈ ભક્ત મર્યાદા માર્ગીય વિધિથી ગંગાજીનું પૂજન, સ્નાન, આચમન ઇત્યાદિ કર્મ કરે તો મર્યાદા માર્ગના વિચારથી એને ફળ કેવી રીતે પ્રાપ્ત થાય? જો એ ગંગાના જે તે તીર્થ સ્થળ ઉપર જ્યાં પ્રવાહિત થઈ રહી છે ત્યાં જઈને સ્નાન કરે, આચમન કરે, સંકલ્પ કરે, દાન આદિનો સંકલ્પ કરે, પુરોહિતને બોલાવીને એને દક્ષિણા આપે, આ બધી જે વિધિ બતાવવામાં આવી છે એ તે સ્થળે જઈને કરે તો એને શાસ્ત્રના દૃષ્ટિથી ફલ મળે. જો ગંગાનું જલ કોઈ અહીં લાવીને અહીંયા એમ વિચારે કે હું અહીંયા ગંગા સ્નાન કરી રહ્યો છું, અહીંયા હું ગંગાનો આચમન કરી રહ્યો છું, કે અહીંયા હું પુરોહિતને બોલાવીને દક્ષિણા આપીને સંકલ્પ કરી રહ્યો છું, તો એને મળે કઈ ફલ? મહાપ્રભુજી કહે છે કે ન મળે. કારણ શું? તીર્થને ઇમ્પોર્ટ એક્સપોર્ટ નથી કરી શકાતા. તીર્થો જ્યાં છે ત્યાં જ છે. તીર્થોને ઉપાડીને તમે ક્યાંક લાવી નથી શકતા. એ જ્યાં છે ત્યાં કરવાથી જે ફલદાયી બને છે, ત્યાંથી જલ ઉપાડી લાવીને અહીંયા ગંગા પાન કોઈ કરે તો એનું ફલ એને નથી. આ શાસ્ત્રની મર્યાદા છે. આવી ખ્યાલમાં એટલે પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક ધર્મ કાર્યની બાબતમાં કોઈ સ્થાનના નિયમો છે. જે મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે. જો દ્રષ્ટાંત ગંગાજીનું લીધું છે, કેટલાક લોકો એમ કહે છે કે ભલે કાલ દુષ્ટ છે, કલિકાલ છે, બહુ ભયંકર છે, એને માનીએ અમે, પરંતુ સ્થાનનું મહાત્મ્ય એટલું હોય છે કે સ્થાનના મહાત્મ્યથી માણસો તરી જતા હોય છે. મહાપ્રભુજી કહે છે કે હશે
પરંતુ કલિકાલ એવો દુષ્ટકાલ છે કે એમાં એ સ્થાનો પણ પોતાના એ સ્વત્વને છોડી ચૂક્યા છે. એનું દૃષ્ટાંત શ્રી મહાપ્રભુજી ગંગાને લઈ રહ્યા છે કે જે બહુ પોપ્યુલર છે, પાપને ધોવા માટે બહુ પોપ્યુલર છે. શાસ્ત્રમાં આવે છે મહાત્મ્યની અંદર કે પ્રેરણા કરીશ કે એ તમારા તટ ઉપર નિવાસ કરે. એ ભક્તોના સંગથી તમે નિષ્પાપ થશો. એ ભક્તોના સંગથી તમે નિષ્પાપ થશો. ગંગાજીને આનંદ થયો કે ચલો બહુ સારું, કંઈક આપણને સહારો મળી ગયો. પરંતુ સ્થિતિ એ છે કે આ દરેક ઉપાયો કોઈક ને કોઈક મર્યાદાના સાથે બંધાયેલા છે. મોટા મોટા આલિશાન આશ્રમો છે, આલિશાન હોટલ જેવા, એને શરમાવે. એના બહાર લખેલું હોય છે કૂતરાથી સાવધાન. ભાઈ કોણ રહી રહ્યો છે અંદર, કઈક ખુલાસો તો કરો. અંદર કોણ રહી રહ્યો છે તો કઈક તો ખુલાસો કરો. શ્રી મહાપ્રભુજી કહે છે કે જે ગંગા ભક્તોથી ઘેરાયેલી રહેતી હતી, એ જે દિવ્ય અલૌકિક વાતાવરણ હતું એ હવે ખતમ થઈ ગયું. હવે ગંગા આદિ તીર્થો છે એ દુષ્ટોથી ઘેરાયેલા છે. એટલે તમારા ઘરમાં જો તમે રહેશો ને તો હજી બચી શકશો, પણ આવા સ્થળે જશો તો જે કરે છે એમાં એ લોકોએ એ સંશોધન કરીને બતાવ્યું કે માણસને હોસ્પિટલની અંદર રહીને ઉપચાર કરવો એના કરતા ઘરમાં રહીને કરવું બહુ વધારે કલ્યાણકારી છે. કારણ કે હોસ્પિટલની યોગ્ય રૂપે શુદ્ધિ ન થવાને કારણે ત્યાંના જે જીવાણુઓ છે એ ત્યાંની દવાઓથી એટલા બધા હૃષ્ટપુષ્ટ થઈ ગયા છે કે હવે એના ઉપર કોઈ દવા જ અસર નથી કરતી. એ હોસ્પિટલમાં જવાથી જેને ચેપ લાગે છે એના માટે દુનિયામાં કોઈ દવા જ નથી કે ચેપને બહાર કાઢી શકે. આ સ્થિતિ ગંગાજીની છે. ગંગાજી કોઈ ટાઈમમાં હોસ્પિટલનું કામ કરતા હતા કે આપણે જઈને અને સાફ થઈને આવી જઈએ. ત્યાં એક ભાઈએ એમ કહ્યું કે આ તો તીર્થ સ્થળ એવું છે કે આને ગોવા બનાવી શકાય. જો શબ્દ તમે સાંભળો, આ તીર્થ સ્થળ એટલું પોટેન્શિયલ છે, એટલું જોરદાર છે કે આને ગોવા બનાવી શકાય ગુજરાતમાં. આ તમે આનો જીર્ણોદ્ધાર કરવા માંગો છો કે છે એને ધ્વસ્ત કરવા માંગો છો, કઈ સમજતો નથી. તીર્થ સ્થળો તો જેટલા દુર્ગમ હોય એટલા સારા, જેટલી ઓછી વ્યવસ્થા વાળા હોય એટલા સારા. પણ એ કહે છે કે નહીં, હવે અહીંયા કેમ કે મુસલમાનોનું અતિક્રમણ થઈ રહ્યું છે, એ મુસલમાનોથી આ સ્થાનને બચાવવા માટે આપણે અહીંયા હિન્દુ પ્રજા છે એનો મારો કરવો પડશે. એટલે અહીંયા પહોંચવા માટે પુલ બનાવો, અહીંયા રિસોર્ટ બનાવો, અહીંયા સારા સારા શોપિંગ સેન્ટર, સારી સારી કોલોની, સારા લોકોના સેનિટોરિયમ બસાવો, જેથી અહીંયા લોકો આવતા થાય અને અહીંયાની આવાગમન વધીને સમૃદ્ધિ વધે. અને સુંદરતા એટલી બધી છે કે આ તો ગોવા બની જશે ગુજરાત. મેં કીધું ગોવા બનતા પછી અહીંયા આવશે પણ એ જ લોકો કે જે લોકો ગોવા જાય છે. જેના માટે લોકો ગોવા જાય છે એ લોકો અહીંયા આવશે. તમને અહીંયા તીર્થની દ્રષ્ટિથી આવનારા લોકોનું સ્વાગત કરવું છે કે ઓલા ગોવાવાળા લોકોને બોલાવવા છે, એ પહેલા નક્કી કરો. તો વાત સમજો કે જે લોકો તીર્થના જીર્ણોદ્ધારના વિચારથી પણ ચાલે છે ને, એમનું ખોપડી કોઈક અલગ જ વિચાર કરે છે. એમને અહીં પણ કોઈક ધંધો દેખાય છે, અહીંયા પણ એમને કોઈક આવી જાતની વિશિષ્ટ વ્યવસ્થાથી આધુનિકતા લાવવી છે. મૂળ સમસ્યા એ છે કે એમને પોતાને સગવડ જોઈએ છે. ત્યાં જાય તો સરસ મજાનું ગેસ્ટ હાઉસ હોય, એટેચ સંડાસ બાથરૂમ હોય, એટેન્ડન્ટ હોય, જોઈએ ખાવા પીવાનું મળે, ટાઈમસર ચાય પાણી મળે, અને પછી આર કરેલા કપડાં પહેરી અને સવારે દ્વારકાધીશના સામે સલામી મારવા જાય અને ત્યાંથી બે બોટ પકડીને પાછા આવતા. આ ધંધો જેમને કરવો છે એમને આ સગવડ જોઈએ છે. એમને ઓલી પોસાતી નથી, લાઈટ નથી, કાચું મકાન છે, વગડાની અંદર સંડાસ કરવા જવું પડે છે. આ જે વ્યવસ્થા છે માણસને હવેના જીવન પ્રમાણે માફક નથી આવતી, એટલે લોકો આવું વિચાર કરી રહ્યા છે. તો
તરીકે કોઈક અલગ ક્ષેત્રને પકડો. તીર્થની અંદર પર્યટન અને પર્યટનની અંદર તીર્થ, આ જે ખીચડી છે એ એવી છે કે ન તીર્થને તીર્થ રહેવા દેવું, ન પર્યટન ધામને પર્યટન ધામ રહેવા દેવું. એટલે દારૂ પીનારો પણ તીર્થમાં મળે તમને, અને માંસ ખાનારો પણ તમને તીર્થમાં મળે. કેવી રીતે કરવું બોલો? આજે શ્રીનાથજીની દશા શું છે? નાથદ્વારાની દશા આ છે. ગુજરાતમાં તથાકથિત દારૂબંધી છે. લોકોને બીજા શહેરો કરતા અહીંયા ઘણો દારૂ મળે છે, પણ અહીંયા સંતાઈને પીવું પડે છે. શ્રીનાથજીની અંદર ચોડે દહાડે દારૂ પી શકો, કેમ કે રાજસ્થાનમાં દારૂબંધી નથી. એટલે અહીંયાના છોકરાઓને, વૈષ્ણવ પુષ્ટિ માર્ગી છોકરાઓને એમ મન થાય ક્યારેક ક્યારેક કે અહીંયા સંતાઈને કોઈ ગલી ટુકડના ખૂણામાં અને અંધારામાં જઈને દારૂ પીવાની મજા નથી આવતી. નાથદ્વારામાં બહુ ફર્સ્ટ ક્લાસ રૂમની અંદર મહેફિલ બનાવવાની મજા આવે છે. તો એ લોકો મા બાપને કહે કે આપણે તો શ્રીનાથજીના દર્શન પૂનમ ભરવા જવું જ પડશે, અમારો તો નિયમ છે. પૂનમ ભરવી જ પડે. એ છોકરાઓ મારી સાથે ભણતા હતા, જેને હું ઓળખું પણ છું. અને એ લોકો જે વખતે હું સ્કૂલમાં હતો ને ત્યાં પૂનમ ભરવા જતા ને, એ લોકોની ચર્ચા જુઓ, વાહન કરીને જાય, ચર્ચા એ લોકોની શું થાય, ઓલું રતનપુર કે કંઈક આવે ને જ્યાં મેઇન આવે ચેક પોસ્ટ, ત્યાંથી રાજસ્થાનની હદ શરૂ થાય, ત્યાંથી બાટલીઓ મળવાની ચાલુ થાય કે કઈ બ્રાન્ડની પીશું. જોજો કૃષ્ણાશ્રય છે જતા, કઈ બ્રાન્ડની પીશું. પછી એના ઉપર તો કેટલો સેમિનાર થાય, પછી નક્કી થાય. એમાંથી એક સંત માણસ હોય એમ કે મંગળાના દર્શન કર્યા વગર બાટલી ખોલવાની નહીં હો. આ તીર્થ સ્થળો છે, આ તીર્થ છે. જુઓ, આજના કલિકાલના આ તીર્થ છે. આ દશા દરેક જગ્યાએ છે. તમે વિચાર કરો ગંભીરતાથી, આ દરેક જગ્યાએ આ દશા છે. હવે અત્યારે આપણે ત્યાં 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલ ખોલવા જઈ રહ્યા છીએ નાથદ્વારામાં, કેમ કે ઓલા અંબાણી કોકિલાબેન છે, એમને ત્યાં ફાવતું નથી 5 સ્ટાર હોટલ. ઉપાધિ ત્યાં છે. શ્રીનાથજીને કોઈ આવા ભગતડાની જરૂર નથી, કેમ કે એ તો દેવી ભગત છે. એક કોકિલાબેન સાંદીપની ગુરુકુલની અંદર દુર્ગા પૂજાની અંદર હાજરી આપીને એના ફોટા પડાવે છે. એ પાછા નાથદ્વારાની અંદર 7 સ્ટાર હોટલ બનાવે છે, શ્રીનાથજીના દર્શન કરે છે. શું કરી રહ્યા છો કઈ સમજાતું નથી. ઉપલોવાળ સાવ ખાલી છે, ઘૂસું જ ભર્યું છે. બધું પોતનું ફેરવવા માટે જાણે પેદા થયા હોય, અને એને કોઈ અટકાવનાર વ્યક્તિ નથી. આશ્ચર્યની વાત તો એ છે, એક ધર્મનો એક સામાન્ય કક્કો પણ કોઈ વ્યક્તિ જાણતો હોય તો એ સમજી શકે કે તીર્થની અંદર આટલા બધા વૈભવશાળી નિવાસ સ્થાનની જરૂર શા માટે છે. આવશ્યકતા એ છે કે જો એને તીર્થ માનતા હો તો ત્યાં જેટલા પણ દૂષણો છે એને સરકારી પ્રતિબંધથી દૂર કરવા, એ આ પહેલું કામ સૂચવું જોઈએ આપણને. ત્યાં આવનાર કોઈ પણ વ્યક્તિ છે એ શ્રી મહાપ્રભુજીને અને પુષ્ટિ માર્ગને ઓળખીને એ હદને બહાર કરે તો આવું ત્યાંનું વાતાવરણ હોવું જોઈએ. પણ આ બધું કેમ કે ઉપલો માળ એકદમ ખાલી છે. આપણો હેડ છે ને, જે એ હેડલેસ છે. સંપ્રદાયનો જે હેડ છે એ હેડલેસ છે એકદમ. એટલે આ બધી વસ્તુઓ નથી સૂચતી. અને આ જે વાણિયાઓ, વેપારીઓ અને ધંધાદારીઓ જે રીતથી એક ધંધાની માફક આ તીર્થોને ચલાવવા માંગે છે, એ પ્રવાહની અંદર આપણે તમાશો જોઈ રહ્યા છીએ. રાજી થઈ રહ્યા, ગજબ વિકાસ થયો, બહુ સુંદર થઈ ગયું. તિરુપતિને ટક્કર મારે એવું થઈ ગયું. અરે યાર, શું તમે કોઈ કોમ્પિટિશન કરો છો ભગવાનમાં? તિરુપતિ તો ત્યાં કુબેરનું દેવું ચૂકવવા ઉભા છે, તે એમને પૈસાની જરૂર છે. શ્રીનાથજીને થોડા પૈસાની જરૂર છે. શ્રીનાથજી તો એ વ્રજના જે વ્રજવાસી હતા, એ બેજરની ટેટી, અરે બેજરની રોટલી અને ટેટીનું સંતાનું આરોગીને ત્યાં બિરાજ્યા છે, અને એમાં એમને કોઈ તકલીફ નથી. કોણ જાણે શું આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એનો નિર્ણય નથી થઈ શકતો. એટલે ગંગાદી તીર્થ વરેશ, મર્યાદા માર્ગમાં તીર્થનું બહુ મહત્વ છે. આપણે મર્યાદા માર્ગ સાથે એ જાતનું કોઈ લાગતું વળગતું નથી.
તો પુષ્ટિ માર્ગમાં જેને તીર્થ કહી રહ્યા છીએ એની ચર્ચા કરીએ. બેઠકજી જોઈ લો તમે, જેટલા પણ આજે નાથદ્વારા ટેમ્પલ બોર્ડના હસ્તક જેટલા બેઠકજી છે એ લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ ઉપર પડે છે. બોલી બોલાય છે કે બોલો મહાપ્રભુજીની સેવા કરવાના કેટલા, ઓકે 5 લાખ આપીશ વર્ષના, કે હું 6 લાખ આપીશ, લે ચલ કર સેવા, 6 લાખ રૂપિયા આપ. પછી ઓલો જેટલા ત્યાં પુષ્ટિ માર્ગી વૈષ્ણવો જાય એમને આમ નીચવે, જે ત્યાં સેવા કરવા બેઠો છે એનું વસ ચાલે તો કપડા ઉતારી દે. આપણે એમને કહીએ કે આટલું બધું અહીંયા શું કામ લોભિયા વેળા કરો છો? તો કે અમારે પૈસા આપવાના છે, ત્યાં 5 લાખ રૂપિયા એમને એમ ક્યાંથી મળશે, તમે નહીં આપો. મહાપ્રભુજીની સેવાનો પણ ધંધો, ઠાકોરજીનો ધંધો તો જગ જાહેર છે. જેટલી હવેલી છે એ બધી દુકાનો છે, એ બધી ધંધો છે, વેપારી પેઢીઓ છે, એનાથી વિશેષ કઈ નહીં. ત્યાં ઠાકોરજીને નીચવી રહ્યા છે લોકો. ઓલું ફિલ્મી ગાનું હતું ને, નાચ મેરી જાન તુझको पैसा मिलेगा, હે બુલબુલા પૈસા મિલેગા. ઠાકોરજીને નચાવો ને પૈસા ખંખેરો. ઓ બિચારા ઓલા ગરીબો છે એ લોકો વાટકો લઈ લઈને નામ આમ કરે, આપણે ગોલક મૂકી દઈએ. ઠાકોરજીને સજાવી ધજાવી બેસાડીએ, નાખો પૈસા. શું દશા બેસાડી છે તમે વિચાર તો કરો. ઠાકોરજી કોઈનો ધંધો કરવા માટે બિરાજ્યા છે. બીજી તરફ આપણે એમ કહી રહ્યા છીએ કે આપણે તો નંદાલય છે. તમે જુઓ નંદાલયને કેટલો ભ્રષ્ટ કરી દીધો. મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે તમારું ઘર નંદાલય છે. યશોદાજીએ નંદરાયજીએ કોઈ દિવસ ભાવપત્રક લગાડ્યા હતા નંદાલયના સામે કે મંગળ ભોગના આટલા, રાજભોગના આટલા, પલ્લાના આટલા. એમને તો બીક લાગતી હતી કોઈ આવતું તો કે ક્યાંય ઠાકોરજીને ઉપાડી ન જાય. એ જે આવતો એની અંદર મહાપ્રભુ ઠાકોરજીને નંદરાય યશોદાજીને પૂતના દેખાતી હતી કે આ આવી રાક્ષસી ક્યાંક મારા ઠાકોરજીને નજર ન લગાડી દે, ક્યાંક મારા ઠાકોરજીને ઉપાડી ન લે. આપણે એને એકદમ ઊંધી સ્થિતિ ઉપર લાવીને પટકી લીધું. નંદાલયને ન નંદાલય રહેવા દીધું. એટલે માણસ આજે ન સમજે. પુષ્ટિ માર્ગીઓની તો દશા અલગ છે, કેમ કે એમાં જ પેદા થયા છે એટલે એમને કંઈ ખબર જ નથી પડતી. પણ એક વિચાર કરો કે કોઈ સંપ્રદાયથી પરિચિત ન હોય એવી વ્યક્તિને આપણે એમ કહીએ કે અમારે ત્યાં આ કૃષ્ણ જે છે અહીંયા બિરાજે છે મૂર્તિ, એને અમે અમારું સર્વસ્વ સમજીએ છીએ. અહીં પારલૌકિક બધું અમારું આજ છે. અમે એની ભક્તિ કોઈ પણ જાતની નિષ્કામતાથી કરી રહ્યા છીએ. લૌકિક પારલૌકિક કંઈ મેળવવાની ઈચ્છા નથી. અને નંદરાયજીને ત્યાં કૃષ્ણ જેમ પ્રકટ થયા હતા એમ અને બિરાજ્યા હતા એવી રીતે અમારું ઘરે નંદાલય છે અને આ અમારો નંદકુંવર કૃષ્ણ છે. પછી ઓલો માણસ કહે કે બહુ સ્વરૂપાળું નંદ ભવન છે આ તો, જોઉં તો ખરો શું શું વ્યવસ્થા છે. બહાર નીકળે એટલે એક ત્યાં કાઉન્ટર ઉપર રિસેપ્શનિસ્ટ મળે, બહુ રૂપાળું નામ. આપણે ત્યાં અધિકારી કાં દ્રષ્ટિ ભ્રષ્ટિ હોય. એક બહાર નીકળો એટલે ઓલા ભિક્ષા પાત્રો મળે આપણને કદમ કદમ ઉપર ગોલકો. બહાર નીકળો એટલે ભાવપત્રક મળે. ઓલા માણસના મનમાં વિચાર આવે કે નંદરાયજી યશોદાજી તો પોતાના પ્રાણથી અધિક આને ગણતા હતા. એમની એક સમય પણ જો સેવા કે ભોજન એ પોતે ન કરાવે તો એમના મનમાં એનો દુઃખ રહેતો હતો. ને આ માણસો તો ગામ આખાને બોલાવીને પૈસા એઠીને એમની પાસેથી એમને શરમાવીને એના નંદકુંવરની સેવા કરાવી રહ્યા છે. આ દાળમાં કઈ કાણું છે. એને આ પુષ્ટિમાર્ગ સમજમાં ના આવી છે. આ છેતરપિંડી એને ન સમજમાં આવી શકે. આપણને જ આવે છે, કેમ કે આપણે સેવા કરનારા નથી. આધુનિક પુષ્ટિ માર્ગીઓ આ નાટકના દર્શક ખરીદદાર છે. આ શો ચાલતો રહેવો જોઈએ એની અમને ખરીદ માટે ગ્રાહકો છીએ. અને ત્યાં જે કરનારો માણસ છે એ વેપારી છે. ત્યાં નંદરાયજી યશોદાજી નથી. એવા બ્રહ્મા કદી નહીં રહેતા. નહીં તો નંદરાયજી યશોદાજીને ગાળ લાગશે કે અમે જે કામ ન કર્યું એ નામ અમને કહી રહ્યા છો. આવું અમારી કલ્પનામાં પણ નહોતું કે અમે મારા ઠાકોરજીના નામે આમ ગામ પાસેથી પૈસા ફંડ ભેગા કરી અને ઠાકોરજીને રીઝવવાની કલ્પના આવે. ધિક્કાર છે. એ તો એમ વિચારતા હશે. તો તમે જુઓ કે કઈ સ્થિતિ ઉપર આ દેશ, જેને આપણે પવિત્ર સ્થાન કહી રહ્યા છીએ, એની આ દશા છે.
तीर्थ છે એ જલ સ્થળ રૂપ પણ છે, ગુરુને પણ તીર્થ કહેવાય છે. સંસ્કૃતમાં પ્રયોગ છે, કોઈ વ્યક્તિ બે વ્યક્તિ એક જ ગુરુના શિષ્ય હોય તો એના માટે સતીર્થ શબ્દનો પ્રયોગ થાય છે. આ અમારા સતીર્થ છે, એટલે અમારા બંનેનું તીર્થ એક જ છે, ગુરુ એક જ છે. હવે અત્યારે ગુરુની સ્થિતિ જોઈ લો તમે અમારા બધાની, એમાં કોઈ અપવાદ નથી. સ્થિતિ સ્પષ્ટ સમજી લો. આના અંદર કોઈની પણ આલોચનાનો આશય નથી. વસ્તુ સ્થિતિ છે, એનાથી કોઈ બચી શકે એમ નથી. જે જાતનું પાષંડ અત્યારે પ્રકટ થઈ રહ્યું છે એ પાષંડ પરાકાષ્ઠાનું છે. હું તમને એક સામાન્ય દાખલો આપું. તમે કદાચ આ પુસ્તક જોઈ હશે, સેવા વ્રજનીના. એના આગળ એક અમૃત વચનાવલી આપેલી છે. અહીંયા એનો બહુ વિસ્તાર કરવાની આવશ્યકતા નથી, પણ તમે બીજું કંઈ ન વાંચતા ખાલી અમૃત વચનાવલી વાંચી જીવનમાં એક વખત જરૂર વાંચજો, એવી મારી હાથ જોડીને વિનંતી બધાને. એ જો અમૃત વચનાવલી તમે એક વખત વાંચશો ને, ત્યારે અમે કેવા ડબલ ઢોલકી છીએ તમને સમજમાં આવશે. અમે ડબલ ઢોલકી કેવી વગાડીએ છીએ તમને સમજમાં આવશે કે 1992માં અમારા સિદ્ધાંતો કંઈક હતા, 2006ની અંદર સિદ્ધાંતો બદલાઈ. 1986ની અંદર અમને મહાપ્રભુજીના સિદ્ધાંતો ગમતા હતા. એ સિદ્ધાંતોને અત્યારે અમે કચરા ટોપલીમાં નાખી દીધા અને હવે અમે તમને કોઈ બીજા સિદ્ધાંતો સમજાવી રહ્યા છીએ. મહાપ્રભુજી એમ કહેતા કે તું તારા ઘરે ઠાકોરજી પધરાવ, તનમન ધનથી પરિવારજન સાથે તું એમની સેવામાં પરાયણ રહે. હવે અમે શું કહીએ છીએ તમને? ઘરમાં તો હાથ પવિત્ર થાય એટલી સેવા, વધારે વિસ્તાર નહીં કરો. અમારે ત્યાં આવવાનું ભૂલતા નહીં. 2 સમય હાજરી આપજો. આ શું કહી રહ્યા છીએ તમને કઈ સમજ પડે છે? કાશીવાળા મુરલીધરજી મહારાજ છે, એમનો એક પ્રસંગ મને યાદ આવે છે. કોઈ એમને રોગ હતો, તબિયત બરોબર નથી, અગાસી ઉપર બેજાઈ રહ્યા હતા. એક વૈષ્ણવ દૂરથી દોડતો ફાફડો ફાફડો એમને ત્યાં આવ્યો. એમને એમ થયું કે આટલી બધી તત્પરતા શું કામ છે? એમને દરબારને કહ્યું ઉપર મોકલો. ઉપર આવ્યો, પૂછ્યું કે શું આટલો ઉતાવળે શું શરમાય છે તારા ઘરે ઠાકોરજી? બસ ભોગ ધરીને આવ્યો છું, હિંસા આવ્યો છું. અહીંયા શું કામ આવ્યો? દર્શન કરવા માટે. વિદ્યાર્થી મહારાજે ના મનમાં બહુ દુઃખ થયું કે હું તારા ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે અને આટલી બધી તત્પરતાથી તું જો અહીંયા આવવા માટે કંપી રહ્યો છે, તો તું એને ઠાકોરજી માની રહ્યો છે કે નહીં? પહેલા એનો તો ખુલાસો કર. અને તું મારો શિષ્ય છો, મારા આચરણને કારણે તું તારા ઘરના ઠાકોરજીની સેવામાંથી વિમુખ થઈને મારી પાસે આવી રહ્યો છે, એ મારું પાપ છે, મારો દોષ છે. એમણે વ્રત કર્યો તેની. એમને એટલી જ્ઞાની થઈ પોતાના માટે કે હું મારા શિષ્યને આટલો નાનકડો સિદ્ધાંત પણ ન સમજાવી શક્યો કે તારા ઘરે છે, તારું સર્વસ્વ છે, એના સિવાય તારું કશું નથી. આ વાતો ન સમજાવી શક્યો. એમણે ઉપવાસ કર્યો એક દિવસ, એમને ભોજન ન રૂચ્યું આખો દિવસ. બહુ સમય નથી થયો, 40-50 વર્ષ પહેલા મુરલીધરલાલજી મહારાજની વાત છે. બીજા તો મને એમ છે કે 15-17 વર્ષ જ થયા બધા. તો આ તો પુષ્ટિ માર્ગનો આદર્શ છે. અને હવે અમારી ભાષા એકદમ બદલાઈ ગઈ છે, કેમ કે અમને એમ થાય છે કે જો વૈષ્ણવ તો શું, ગ્રાહકો અમારા દુકાનમાં નહીં આવે તો અમે શું વેચશું ને શું ખાશું? એટલે તમારે ત્યાં ઠાકોરજીનો જેટલો સંક્ષિપ્ત ક્રમ થાય એ અમારા લાભમાં છે. એના જ બધા કિમિયા અને એના જ બધા તુક્કાઓ અમે બેઠા બેઠા લડાવતા રહીએ છીએ. એટલે ગંગા આદિ તીર્થ બને, એટલે તીર્થોમાં પણ જે શ્રેષ્ઠ, એ ચાહે જલરૂપ તીર્થ હોય, ચાહે સ્થળરૂપ તીર્થ હોય, ચાહે ગુરુરૂપ તીર્થ હોય, એ બધાની દશા આવી છે. દુષ્ટૈરેવા વ્રતેશ્વર, એ દુષ્ટોથી આવૃત છે. એને કારણે એ તીર્થના અંદર રહેલી એની આત્મા એટલે દેવરૂપ તિરોહિત થઈ હશે. તીર્થ ત્યાં એના ભૌતિક રૂપમાં,
પણ એના અંદરનું દેવરૂપ છે, જે સત્વ છે, સામર્થ્ય છે, એ આ મર્યાદા નહીં સચવાને કારણે સમાપ્ત થઈ ગયું છે. આ સ્થિતિમાં કોઈ સ્થળ એવું નથી કે જે સ્થળના આધારે તમે તમારા ઉદ્ધારની કામના રાખી શકો. કૃષ્ણ એ વખતે એક નાનકડો પ્રસંગ છે, તમે જોજો. ભૂસ્તર શાસ્ત્રનું જે લોકોએ અધ્યયન કર્યું એ લોકોએ ભૂકંપની ને ગુજરાતની અંદર ઘણી બધી ઘટનાઓ થયા પછી એના સર્વેક્ષણો બહાર પાડ્યા. એના પુસ્તકમાં એક વખત કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યું ત્યારે અમને વડોદરામાં એક મથરેશ્વરજીએ આજ્ઞા કરી, બહુ સ્નેહથી, હવે કચ્છ છોડી દો ને, ઘડી ઘડી ભૂકંપ આવે છે, વડોદરા આવી જાઓ. તે વખતે બહુ પ્રેમથી એમણે કહ્યું, આગળ નહીં. પછી મને પણ વિચાર થયો કે આટલું બધું સ્નેહથી આજ્ઞા કરી રહ્યા છે. વલ્લભ કાકાજી પણ મને આજ્ઞા કરી. ભાગવતનું પુસ્તકમાં પ્રકાશન કર્યું અને ભાગવત બાવાના લગ્નમાં હું આવ્યો ત્યારે ભાગવતનું પુસ્તક આપશ્રીને મેં કહ્યું, ત્યારે પણ આપણે બહુ પ્રેમથી કહ્યું કે આપ એટલું પરિશ્રમ કર્યો છે, અધ્યયન કર્યું છે, તો આપ એનો લાભ બધાને જરૂર આપો. પૂજ્ય છે, બધા મોટાઓની આજ્ઞા છે, બીજી વસ્તુ છે. પરંતુ વાત સમજો કે જે સ્થાનનો આશ્રય છે એ એવી વસ્તુ છે, એના માટે હું તમને કહી રહ્યો છું કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો પોતાના ઘરથી, જેને હાશ એવું નામ પાડતા હતા, એનાથી હાય હાય કરતા થઈ ગયા. ઘર છોડી છોડીને ભાગી ગયા લોકો, ઘર બદલી ગયા. હવે ત્યાં હાશ નથી. લોકો મેદાનના ઉપર અને ટેકરા ઉપર જઈને વસી ગયા કે ક્યાંક હવે અહીંયા સલામત છે. પણ જ્યારે મેં એ ભૂસ્તર શાસ્ત્રની પુસ્તક વાંચી ત્યારે કચ્છની ભૂમિનો જે ઇતિહાસ છે એનું વર્ણન વાંચતા મને બહુ આશ્ચર્ય થયું કે આખી ભૂમિ કેટલાક કરોડ વર્ષ પહેલા સમુદ્રના પેટાળમાં હતી અને એ ઉચકાઈને અત્યારે કચ્છ પ્રદેશ બની ગયો છે અને જેના ઉપર લાખો માણસો વસી રહ્યા છે. હવે તમે જુઓ, આપણે આપણું ઘર સુનામી કે ભૂકંપના ડરથી છોડીને કોઈ ટેકરા ઉપર જઈને વસી જઈએ, પણ જે પોતે સમુદ્રના પેટાળમાંથી ઉચકાઈને બહાર આવી છે, ન કરે નારાયણ, અને એને ફરી પાછી પોતાની જગ્યાએ જવાની ઈચ્છા થઈ જાય તો તમે ટેકરા ઉપર એટલે ભુજિયા ડુંગર ઉપર જઈને વસી જાઓ તો પણ તમારા માથે 1 કિલોમીટર પાણી આવી જાય. તો તમે જુઓ કયો સ્થાન સુરક્ષિત રહ્યું. હિમાલય પોતે આ રીતથી બનેલો છે, વિશ્વનો સૌથી મોટો પર્વત કહેવાય છે, ઊંચાઈ વાળો, એ આ રીતથી બનેલો છે. અને હિમાલય કરતા પણ ઘણી ઊંચાઈ વાળા પર્વતો સમુદ્રની અંદર પડેલા છે, જેના સામે હિમાલય એમ લાગે કે આ લાલપરીની ટેકરી છે. એવા ઊંચા ઊંચા પર્વતો તો સમુદ્રના પેટાળમાં પડેલા છે. તો તમે વિચાર કરો કયો દેશ છે એ કે જેના આશ્રય લેવાથી આપણે આપણને સુરક્ષિત મહેસૂસ કરી શકીએ. આ ભૌતિક દ્રષ્ટાંત છે, પરંતુ શ્રી મહાપ્રભુજી અહીંયા જે વાત એમ બતાવી રહ્યા છે કે આ બધા જે સ્થાનો છે એ સ્થાનરૂપ બન્યું કોણ છે એનો વિચાર જો કરશો અને એના આશ્રિત થશો તો આ બધા પ્રદેશો તમને ટૂંચા લાગશે. આ જેટલા પણ સ્થાનો, ગંગાજી હોય કે કોઈ મોટા મોટા તીર્થો હોય, કાશી હોય કે બ્રજ પ્રદેશ હોય, તીર્થ દ્રષ્ટિથી જો જોતા હોઈએ તો એવા કોઈ પણ સ્થાનો હોય, એ સ્થાન રૂપ જે સ્વયં બન્યો છે એ ભગવાન પરમેશ્વર, સકલ જગતનો આધાર, એને જો તમે તમારો આધાર માનશો તો તમારો કોઈ ઊની આંચ તમને નહીં પહોંચે. પણ જો આ પ્રદેશોને માત્ર તમે તમારા ઉદ્ધારક માનીને બેસશો તો એની વાસ્તવિકતા બહુ કડવી છે. હોસ્પિટલ રોગને પેદા કરે છે એ અત્યારે વાસ્તવિકતા છે. એટલે તેઓ હિતાધિદેવેશુ કૃષ્ણ એ વખતે એના અંદર રહેલો અધિદેવ તિરોહિત થયેલો છે. શક્તિ તો અધિદેવમાં છે. જેમ કોઈ ઉપકરણ હોય, યંત્ર હોય, એની અંદર તમે ઇલેક્ટ્રિક ચાર્જ આપો, કનેક્શન આપો તો એ પોતાનું કાર્ય કરી શકે. એ બેટરી સેલ હોય એ એનો અધિદેવ ગણાશે.
એ તમે ચાલુ કરી રહ્યા છો, સ્વિચ ઓન કરો તો એ પોતાનું કામ કરશે, પણ અંદરથી સેલ કાઢી લો પછી તમે ગમે તેટલું મથો એ પોતાનું કામ નહીં કરે, દેખાશે થોડું ઉપર. એ સ્થિતિ અહીંયા પણ છે. એક વખત કોઈ આવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ લેવા માટે હું બજારમાં ગયો. મેં ઉપકરણ ખરીદ્યું. પછી આજકાલ અમુક બેટરી સેલ મોંઘા આવે છે, એટલે દુકાનદારો એ વસ્તુના ભાવ બે રીતે બોલતા હોય. ગ્રાહકોને આકર્ષવા માટે વિધાઉટ બેટરી ભાવ લખે, પછી બેટરી વગર તો ચાલવાનું છે નહીં એટલે એ તો ખરીદવાની જ છે. એટલે જો બેટરી જોઈતી હોય તો આટલામાં એમ કરે. એટલે તમને જો અધિદેવ જોઈતો હોય, એનો આદિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ જોઈતો હોય તો સસ્તું છે, અને જો એનો અધિદેવ પણ જોઈતો હોય જેનાથી આ યંત્ર ચાલે તો થોડું મોંઘું પડે એમ છે. એટલે પ્રાય હવે સ્થિતિ એવી છે કે તીર્થો જેટલા વેચાય છે એ બેટરી વગરના છે, એટલે સસ્તા બહુ છે. સસ્તા હોવાને કારણે લોકો પણ પુષ્કળ જાય છે ત્યાં, કેમ કે ત્યાં અધિદેવ સાથે કોઈને પડી નથી. અમારે કચ્છની અંદર ઘણા લોકો આવે, બેઠક યાત્રા સંઘ ઉપડે. બેઠક યાત્રા સંઘનો સૌથી પહેલો પડાવ મોરબી, બહુ સગવડિયા બેઠકની છે, અને એકદમ પ્રેક્ટિકલ અને પ્રોફેશનલ સર્વિસ તમને ત્યાં મળી રહે, એટલે પહેલો પડાવ મોરબી. પછી છેક નારાયણ સરોવર છેલ્લો પડાવ આવે. એ પણ એવું દુર્ગમ છે કે જે બહુ સહનશીલ અને ધીરજવાળો માણસો એ જ બેઠકની યાત્રા કરી શકે. હવે બધા લોકો તો ઓલા આદિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપમાં જ રુચિવાળા હોય, અધિદેવની રુચિવાળા તો બહુ ઓછા હોય. એટલે એ લોકોને આકર્ષવા માટે શું કરવું પડે કે સૌથી પહેલા માતાનું મઢ, આશાપુરા માતાજીનું સ્થાન, પુષ્ટિ માર્ગીઓ કરે જય આશાપુરા. પછી ત્યાંથી હાજીપીર, ચલો જય હાજીપીર. ત્યાંથી જશે કોટેશ્વર મહાદેવ, ચલો બમ બમ બોલે. પછી છેલ્લે મહાપ્રભુજી આવે. બધા તીર્થો કરીને આવે પછી મહાપ્રભુજીની પાસે સલામ ઠોકવા જાય કે હવે આવી ગયા છે, અમે આપના આનંદ છે. એવા ક્યારેક ભૂલા ભટક્યા પાછા વળતા ઓલો જ રસ્તો ન પકડીને માંડવીનો રસ્તો પકડીને પણ આવતા હોય. પછી હું જયારે એમને પૂછ્યું ક્યાં ક્યાં જઈ આવ્યા, તો બધા કોઈ તું કે કોઈના મોઢામાંથી સારું નીકળે નહીં ક્યાં જઈ આવ્યા. મેં કીધું તો પછી અહીંયા આવ્યા શું કામ? મારા ઉપર પ્રેમ ઉમટી પડ્યો તે અહીંયા આવ્યા, એટલે છેટેથી કોઈના મોઢામાંથી અવાજ નીકળે નહીં કે અમે ક્યાંથી જઈને આવ્યા. રાજકોટના પણ હમણાં થોડા સમય પહેલા બે ચાર જણા આવ્યા, એમાંથી એક જણી પછી બોલીએ બહુ સંકોચ કરતા જે આમ છે તો એવું કે મહાપ્રભુજીના બેઠકમાં જે જવું હતું, હવે મોંઘું પડે, સ્પેશિયલી ત્યાં જઈએ તો અલગ વાહન કરીને જવું પડે. હવે ટૂરમાં જતા હોઈએ એટલે બધા જ્યાં લઈ જાય ત્યાં જવું પડે. તોય જરા કહ્યું તો ખરા, મને તો ખબર હોય ક્યાંથી જઈને આવ્યા છે, આ તો ગમત કરવા માટે, તોય જરા કહ્યું તો ખરા. એટલે પહેલા તો કે આ માતાનું મળ, બોલો હાજીપીર તરત ન બોલે. મેં કીધું પછી ક્યાં જાઓ? એટલે જેમ ખડબડ કરીએ, ઓપરેશન કરીએ, પછી અંદરથી બધું ગંદકી નીકળે બહાર. પછી અમે હાજીપીરમાં જઈ આવ્યા, પછી અમે ત્યાં જઈ આવ્યા. તમાચી પીરે આવે છે કે ત્યાં હજી જો આ પીર લઈ ગયું હોય તો ત્યાં નજીકમાં છે, જવું હોય તો જઈ શકો છો. તો જુઓ સ્થિતિ આવી છે. જનારા પણ આવા છે, દુષ્ટોથી આવૃત. તીર્થો સ્વયં આવા છે. કેવી રીતે એમાં અધિદેવ રહી શકે? હિન્દુ ધર્મની દશા તમે જુઓ, આપણા જેટલા પણ એવા તીર્થો કે જે આપણા સંસ્કૃતિનો પ્રાણ કહી શકાય, એ દરેક જગ્યાએ મુસલમાનોએ પોતાના અધિદેવોને બેસાડીને અને આપણા અધિદેવોને ખતમ કરી નાખ્યા છે. આપણા અધિદેવો ભાગી ગયા, ત્યાં જગ્યા ખોલી ખાલી કરી. કૃષ્ણ જન્મસ્થાન લ્યો, તમે રામ જન્મસ્થાન લ્યો, પાવાગઢના અંદર માતાજીને તમે જોઈ લ્યો, ગણ્યાની કોઈકના તો માથા ઉપર જ જઈને બેસી ગયા છે. પાવાગઢની સ્થિતિ એવી છે, કાલિકા માતાજીના મંદિરના શિખરની જગ્યાએ પીર છે અને ત્યાં મરઘા કપાયા. હવે માતાજી છે એટલે એમને બધું ફાવે, એમને મરઘા કે ઈંડાથી બહુ વાંધો નથી, પણ એવું પણ થઈ શકે કે આજે કોઈ આપણા સ્થાનો હોય એની અંદર પણ આ સ્થિતિ આવી શકે છે. દુષ્ટૈ દેવા પ્રદેશી, આ સ્થાનોમાં જઈને ધન્યતાનો અનુભવ કરી શકનારા લોકો બહુ ઓછા હોય, બાકી જવાથી ક્લેશ જ થાય.
આવા સ્થાનોને આપણે જોઈએ ને આપણી નપુંસકતાને આપણો વિચાર કરીએ તો ત્યાં જઈને જીવ બળ્યા સિવાય બીજું કાંઈ થાય નહીં. અને જો થોડું શુરાતન આવી જાય તો આપણું સંખ્યા બળ એટલું કે આત્મહત્યા સિવાય બીજું કોઈ શુરાતનનું પરિણામ ના આવે. આ આપણી નપુંસકતા છે ભારતીયોની. તો એક વાત સમજો, ગંગાદી તીર્થ વર્યેષુ, તીર્થો પોતાની મર્યાદા સચવાય તો ત્યાં એના અધિદેવ રહે છે. એ મર્યાદાનો ભંગ થાય તો ત્યાંથી અધિદેવ તિરોહિત થઈ જાય છે. આ બધા જ તીર્થ સ્થાનો તમે ગણી લો કે એ આ રીતથી દુષ્ટોથી ઘેરાયેલા છે. સનાતન ધર્મની દ્રષ્ટિથી વિચાર કરો તો પણ અને પુષ્ટિ માર્ગની દ્રષ્ટિથી વિચાર કરો તો પણ દરેક સ્થાને તીર્થ દ્રષ્ટિથી વિચારો તો આ જ હકીકત છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે તેમ છતાં પણ ભગવાનનો આશ્રય જો તમે લઈ રહ્યા છો તો તમને કોઈ થાય. ભગવાનના ચરણારવિંદથી તીર્થો તીર્થરૂપ બન્યા છે. એ ચરણારવિંદને જો તમે પકડશો તો તમને બીજા કોઈ તીર્થને શોધવા જવાની આવશ્યકતા નહીં રહે. એટલે કૃષ્ણ એ વખતે આમ કાળ અને દેશ આ બંનેની વિફલતા અને કૃષ્ણના આશ્રયની સફળતાનું નિરૂપણ કરીને શ્રી મહાપ્રભુજી હવે દ્રવ્યનો વિષય સમજાવી રહ્યા છે. અહંકાર વિમૂઢેશુ નહીં, ગંગા એ દ્રવ્ય આવ્યું અને મ્લેચ્છાક્રાંતેશુ દેશેશુની અંદર દેશ આવ્યો. ગંગાદે તીર્થની અંદર દ્રવ્ય આવ્યું. મારાથી જરા બોલવામાં ગફલત થઈ ગઈ. મ્લેચ્છાક્રાંતેશુ દેશેશુ પાપૈક નિલયેશુ ચ સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. અહીંયા સ્થાનની વિફલતા બતાવી અને ગંગાદે તીર્થ છે એમાં દ્રવ્યની બતાવી. મૂળ સિદ્ધાંતને સમજી લેજો તો આ સમસ્યા નહીં થાય. દ્રવ્યનો મતલબ એ થાય છે કે જેના દ્વારા તમે કોઈ ધર્મ કાર્યને સંપન્ન કરો છો. એ ધર્મ કાર્યને સંપન્ન કરવાના ઉપયોગમાં આવતી ચીજ, વસ્તુ કે વ્યક્તિ, આ બધાને દ્રવ્ય શબ્દથી કહેવામાં આવે છે. જેમ યજ્ઞ હોય તો એમાં તમે ચોખા નાખતા હો, ઘી નાખતા હો, કે સમિધાના રૂપમાં કાંકરાના ઝાડના કે એવા પવિત્ર વૃક્ષો છે એના લાકડા નાખતા હો. કોઈકની અંદર દહીં આપણું કે એની અંદર પુરોડાશ વગેરે બનાવવામાં આવતા હોય છે. અંત્યકાર્ય વગેરેમાં પિંડ બનાવવામાં આવતા હોય છે. આ પૂજાપાનો જે સામાન કહી શકો, અત્યંત લૌકિક ભાષામાં કહીએ તો એ બધું દ્રવ્ય છે. એ દ્રવ્યની વેરાયટીમાં જે તીર્થો છે કે દેવતાઓ છે એ પણ દ્રવ્ય રૂપ જ માનવામાં આવે છે. એનું કારણ એ છે કે કર્મ માર્ગની અંદર કર્મ એ ભગવાન છે. કર્મ એ ભગવાનનું રૂપ છે. એ ભગવાનના રૂપ કર્મ છે એના એ કર્મને સંપન્ન કરવામાં જે જે વસ્તુનો ઉપયોગ થાય છે એને દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે દ્રવ્ય અચેતન દ્રવ્યનો લૌકિક અર્થ પૈસો થાય. અહીંયા એ અર્થમાં જ સીમિત નથી. પૈસો સિવાય પૈસાથી ખરીદીને આપણે જે વસ્તુ લાવી રહ્યા છીએ, હોમ સામગ્રી, એ પણ દ્રવ્ય છે. એ દ્રવ્યને જે દેવતાઓને ઉદ્દેશીને હોમવામાં આવે છે એ દેવતાઓ પણ દ્રવ્ય સ્થાની છે. એનો તમને દાખલો કે તમને કોઈ એક ફંક્શન કરવું છે, ચાહે લગ્ન પ્રસંગ હોય, પાર્ટી હોય, તમારા સામે લક્ષ્ય શું છે કે આ પ્રસંગને પાર પાડવો છે. તમે એની કોઈ પ્લાનિંગ કરશો કે આ પ્રસંગને કેમ પાર પાડવો. એનો તમે ક્રમ ગોઠવશો કે સૌથી પહેલા શું કરશો, બીજા ત્રીજા ચોથા ક્રમે શું કરશો, છેલ્લે શું કરશો. એક વખત એ પ્રસંગનો ક્રમ નિશ્ચિત થયો, સ્થાન અને સમયનું નિર્ધારણ થયું, પછી તમે એક લિસ્ટ બનાવશો કે તમને આમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને કેટલી કેટલી વ્યક્તિની આવશ્યકતા પડશે. એ જે લિસ્ટ તમને સામે આવશે તેમાં કંઈક ચેતન વસ્તુ હશે, કંઈક અચેતન વસ્તુ હશે. કોઈ સામાન્ય અતિથિ હશે, કોઈ અતિથિ વિશેષ પણ હશે, કોઈ પૂજ્ય પણ હશે, કોઈ દુશ્મન પણ હોઈ શકે. બધી જ વસ્તુઓ આવશે. એ લિસ્ટની અંદર તમે જેટલી વાત ગણાવી રહ્યા છો એ બધું દ્રવ્ય. આ એક પરિભાષા છે. કેટલા મહેમાન, કેટલા અતિથિ વિશેષ, કેટલા કલાકારો,
ઢોલ નત્રાસા વગાડનારા કે માઇક અરેન્જમેન્ટ કરનારા કેટલા લોકો કે જેને તમે આની અંદર ભોજન માટે નિમંત્રિત કરો છો વગેરે વગેરે, અને એના માટે એક ચીજ વસ્તુ અને એ કામ કોને સોંપવામાં આવશે એના કાર્યકર્તાઓની લિસ્ટ, આ જે બધું બન્યું આ લિસ્ટમાં જે પણ આવ્યું એ બધું દ્રવ્ય છે. એટલે કર્મ માર્ગની અંદર વસ્તુ અથવા વ્યક્તિની પ્રધાનતા નથી, મુખ્યતા નથી. એ પ્રસંગ યથાવિધિ પૂર્ણ થાય એ જ એની સફળતા કે નિષ્ફળતાનું નિકષ છે. ખ્યાલમાં આવ્યું તમને? એમાં વસ્તુનું મહત્વ નથી, એમાં વ્યક્તિનું કે દેવતાનું પણ મહત્વ નથી. દરેક વસ્તુ એની અંદર સાધન બની રહી છે. ફળ શું છે? શાસ્ત્રમાં લખ્યા મુજબ આ કર્મ સંપન્ન થવું એ જ તમારું લક્ષ્ય છે. બરોબર છે ને? કર્મ માર્ગનું સ્વરૂપ આ છે. એટલે કર્મ માર્ગની અંદર કોઈ ઈષ્ટદેવ જેવી વસ્તુ નથી હોતી. ઈષ્ટદેવ ભક્તિ માર્ગમાં હોય છે. કર્મ માર્ગની અંદર તો જે જાતનું કર્મ, એમાં એ કર્મમાં શાસ્ત્રે જે દેવતાઓને નિમંત્રણ આપવાનું કહ્યું છે, જેની સ્તુતિ કરવામાં આવી છે, જેનું પ્રોક્ષણ કરવામાં આવ્યું છે, જેને ઉદ્દેશીને હોમ કરવાનું કહ્યું છે, એ આ દેવતાઓ કોઈ કર્મનું અંગ બનીને આવી રહ્યા છે. એમાં એમનું વ્યક્તિ તરીકે કોઈ વિશિષ્ટ મહત્વ નથી, જેમ ભક્તિ માર્ગની અંદર આરાધ્યનું મહત્વ હોય છે. એટલે કર્મ માર્ગની અંદર કર્મ વિધિપૂર્વક સંપન્ન થાય એ મહત્વની વસ્તુ છે. એમાં આવતા દેવતા, વ્યક્તિ કે વસ્તુ એ બધું દ્રવ્ય છે. હવે એ દ્રવ્યની શ્રી મહાપ્રભુજી વાત કરી રહ્યા છે કે જેનાથી ધર્મ કાર્ય સંપન્ન થાય છે એના માટે આવશ્યક દ્રવ્યો કલિકાલમાં ઉપલબ્ધ નથી. યદિ ઉપલબ્ધ છે તો અશુદ્ધ છે. એનો હું તમને દાખલો આપું. અનેક વખત કહેલું છે. અત્યારે રાજકોટના લોકો તો તરત સમજી જશે. જેમ એક યજ્ઞ કર્મ છે, સોમ યજ્ઞ. સોમ યજ્ઞ જેના નામથી પડ્યું છે એ સોમ નામની એક ઘાસ હોય છે. જે ઘાસનું એ સોમ યજ્ઞના અંદર વિશેષ ઉપયોગ છે. શાસ્ત્ર એમ કહે છે કે એ સોમ નામની ઘાસને કેમ પ્રાપ્ત કરવી. દાખલા તરીકે આપણને કોઈ ગૃહ શાંતિ કે લગ્ન કે જન્મ જેવો પ્રસંગ આવે, બજારમાં જઈને પૂજાનો સામાન ખરીદી લાવે. હવે તો બધા કીટ તૈયાર જ મળતી હોય છે. એ તૈયાર જ કીટ આવી જતી હોય. આપણે લઈને ને પૂજારીને કે કર્મ કરાવના ગોર મહારાજને આપી દીધો ને એને કર્મ કરી દીધું. પરંતુ શાસ્ત્રીય કર્મમાં જે વસ્તુ કર્મ માટે ઉપયોગી છે એને પ્રાપ્ત કરવા માટેના પણ કોઈ નિયમ છે. સોમ કેવી રીતે પ્રાપ્ત કરવું એના માટે શાસ્ત્ર એક વચન કહે છે, અરુણયા પિંગાક્ષા એક હાયન્યા સોમમ ક્રીડાતિ. વેદનું વચન છે. જેને સોમ પ્રાપ્ત કરવું હોય યજ્ઞ કરવા માટે એને કોઈને પૈસા આપીને એ સોમ પ્રાપ્ત નથી થઈ શકતી. પોતે જઈને પણ એ તોડીને લાવી નથી શકતું. લાલ આંખવાળી, લાલ રંગની ચામડી વાળી, પીળી આંખવાળી 1 વર્ષની વાછડી, અરુણયા પિંગાક્ષા એક હાયન્યા સોમમ ક્રીણાતિ. પીળી આંખવાળી લાલ રંગની 1 વર્ષની વાછડી આપીને એના સાટે સોમનું ઘાસ પ્રાપ્ત કરવી. વાછડી જો હોય 1 વર્ષને 1 દિવસની ન થઈ જાય. ધ્યાન રાખજો. વાછડી જ રહેવી જોઈએ. 365 દિવસથી 66મો દિવસ તો થવો જોઈએ. લાલ હોય પણ સબ કાળી આંખ વાળી નહીં ચાલે. પીળી આંખ છે તો ધોળી નહીં ચાલે. આ 3 કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. એના દ્વારા આ બધી જે સોમ છે અફઘાનિસ્તાનમાં થાય છે કે
હવે તો આપણે અહીંયા રાજકોટના સડકના હાઈવે સાઈડમાંથી જે ઘાસ આવ્યું તે સોમ, એ એક બીજી કથા છે. ટેકનિકલી સોમ છે એ અફઘાનિસ્તાનમાં અથવા તો હિમાલયના કોઈ પ્રદેશની અંદર થાય છે. એને ઓળખનારા પણ હવે રહ્યા નથી. અને જો હોય તો વાછડીને બદલે આપવા વાળા કોઈ નથી. એક વાત છે. તો સોમને પ્રાપ્ત કરવાની આ વિધિ બતાવી. હવે માન્યો કે બાકી બધો ઠઠારો આપણે બહુ સરસ કરી લીધો, પણ ઘાસ ન મળી, આ વિધિથી ન મળી. શાસ્ત્ર કહે છે પોતનું બધું નકામ, આમાં કઈ ફળ થાય? કેમ કે દ્રવ્ય અશુદ્ધ, જેનાથી કરવાનું હતું એ અશુદ્ધ, એટલે આનું કઈ ફળ મળે નહીં. હવે તમે 33 કરો કે 333 કરો, સોમ શુદ્ધ ન મળે એટલે સોમ યજ્ઞ નિષ્ફળ, નકામો, દ્રવ્યનો સામર્થ્યનો અપવ્યય. કરવું આવશ્યક છે, વાત સમજજો. કેમ કે બ્રાહ્મણના માટે નિત્ય પ્રતિ અગ્નિહોત્ર પત્ની સાથે બેસીને હવન કરવાનું હોય છે. દરેક પૂર્ણમાસી ઉપર એક યજ્ઞ એ થોડો મોટો મનોરથ સ્વરૂપ યજ્ઞ હોય છે. દરેક ચાતુર્માસ્યમાં એનાથી પણ એક મોટો યજ્ઞ હોય છે. 6 મહિને નિરૂઢ પશુયાગ અને વર્ષના અંતમાં આ યજ્ઞની પરંપરાની પૂર્ણાહુતિ રૂપે સોમ યજ્ઞ. આમ પ્રતિવર્ષ પ્રત્યેક બ્રાહ્મણે સોમ યજ્ઞ કરવાનું હોય છે. એનું ફળ કઈ નથી. આ નિત્ય કર્મ છે. જેમ સંધ્યાવંદન નિત્ય કર્મ છે, એનું ફળ કઈ નથી. ન કરો તો પાપ છે. એમ સોમ યજ્ઞ પ્રત્યેક બ્રાહ્મણે પ્રતિવર્ષ કરવાનું છે. એનું ફળ કશું જ નથી. સકામ કરો તો અન્યાશ્રય છે. પુષ્ટિ માર્ગની દ્રષ્ટિથી કોઈ ફલની કામનાથી કરો તો પુષ્ટિ માર્ગની દ્રષ્ટિથી અન્યાશ્રયનું પાપ છે. અને જો શાસ્ત્રની દ્રષ્ટિથી વિચાર કરો તો પ્રત્યેક બ્રાહ્મણનું આ નિત્ય કર્તવ્ય છે. ન કરે તો એને પાપ છે. પણ જેમ તેમ નથી કરવાનું. પાછું જોજો, એ વાત કરવાનું છે એ આવશ્યક છે. ન કરે તો પાપ પણ છે. પણ જેમ તેમ કોઈ કર્મ કરવાની છૂટ નથી. કેમ કે એને કારણે પાપ ઓર એડિશનલ થાય છે. એમ કરવાથી એક એડિશનલ પાપ થઈ રહ્યું છે કે વિધિ અનુસાર ન કર્યો, વિધિનું અતિક્રમણ કરીને તમે કર્યો. દાખલા તરીકે કોઈને રોગ થયો, તમે દવા આપી રહ્યા છો, તો જે રોગ છે એના મારણ માટે જે દવા છે એ તો બરોબર છે. પણ એ રોગીને જે દવાની આવશ્યકતા નથી અથવા તો જેવી દવા એને લાગુ નથી પડતી એવી કોઈ દવા જો તમે આપો અને ફરિયાદ કરે તો તમારું લાયસન્સ રદ થઈ તમે જેલમાં આપો. એમ જે કર્મ માટે જે દ્રવ્ય કહ્યું છે એ દ્રવ્યનો વિનિયોગ ત્યાં થવો જોઈએ. એ દ્રવ્યની પ્રાપ્તિ પણ એ રીતે થવી જોઈએ. દાખલા તરીકે યજ્ઞની વેદી બનાવવી છે, એના માટે તમને ઈંટ કરવી છે, ઈંટો બનાવવી છે, તો શાસ્ત્ર એનો નિયમ કરે છે કે તમે આ માટી ક્યાંથી પ્રાપ્ત કરશો. એ ભૂમિનું પરીક્ષણ કરવામાં આવે છે. બ્રાહ્મણો એ ભૂમિ ઉપર જાય છે, એ ભૂમિનું પ્રોક્ષણ કરી અને એને શુદ્ધ કરે છે. ત્યાંથી એ માટી સ્વયં લાવે છે. એ માટીની શુદ્ધિ થાય છે. પ્રત્યેક ઈંટ મંત્રથી બને છે. કુંભારને ઓર્ડર આપી દેવાથી ઈંટો નથી બનતી હો કે બનાવી લાવજે ભાઈ. કરતા છે એના હાથના માપની કે એની વેદના માપથી ઈંટો અને વેદી બને છે. એ પ્રત્યેક પ્રક્રિયાઓ મંત્રથી પરિભાષિત છે. આ વિધિથી જે વખતે જેને અધિકાર છે એવો વ્યક્તિ આ કર્મમાં પ્રવૃત્ત થાય તો એ કર્મ સાચા અર્થમાં કર્મ થયું અને તો એને પાપ નહીં લાગે. જોજો, ફલ તો નથી, પાપ નહીં લાગે. કરી કોણ શકે? જો ફરીથી વેદ વચન છે, યસ્ય પિતા પિતામહો વા સોમમ ન પીબેત સભ્રાત્ય. જેના પિતાએ અથવા જેના દાદાએ
સોમ યજ્ઞ નથી કર્યું, એની દીક્ષા નથી લીધી, એ પોત્રો એ વ્રાત્ય છે. વ્રાત્યનો મતલબ શું? કે જેને જનોઈ પણ નથી આપી શકાતી, જે પોતાના પિતાને દાહ પણ નથી આપી શકતો, એટલો અધમ બ્રાહ્મણ. એને વેદનો અધિકાર નથી, એને શાસ્ત્રનો અધ્યયન કરવાનો અધિકાર નથી, એને ઉપદેશ દેવાનો પણ અધિકાર નથી. દાખલા તરીકે મારા પિતા કે મારા પિતામહ દાદાએ સોમયજ્ઞ ન કર્યું એટલે અગ્નિહોત્રની દીક્ષા ન લીધેલી હોય અને સોમયજ્ઞ ન કર્યું હોય, અચાનક હવામાંથી હું આવીને સોમયજ્ઞ કરવા બેસું, શાસ્ત્ર કહે છે અનધિકાર ચેષ્ટા, પાપ પડશે. કેમ કે એ લાયકાત તમારી હવે રહી નથી. એ અવિચ્છિન્ન પરંપરા જો ચાલી આવતી હોય અને હું એ યજ્ઞ દીક્ષા લઉં તો જ મારો અધિકાર છે, અન્યથા એ અધિકાર જ નથી મારો. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે બધી. કેવું ચાલે છે તમે જોજો. હવામાં તીરો આપણે છોડીએ છીએ, લક્ષ્યભેદ કરી રહ્યા છીએ, એમાં ઠીક છે ઠાકોરજીનો ધંધો ન કરીને આવું કંઈ કરીએ એમાં કંઈ ઓછો પાપ છે. પણ વાસ્તવિકતા શું છે જો કોઈ વખતે આપણે જોઈએ તો આપણા મનમાં એમ થાય કે સાલું ખોટી શક્તિ શા માટે આપણે વેડફી, આના કરતા એક ષોડશ ગ્રંથ ભણાવી દીધો હોય તો પુષ્ટિ માર્ગી એનાથી લોકોને વિતરિત કર્યા હોય પુષ્ટિ માર્ગીને. તો આ બધું તો આમે નકામું છે. મહાપ્રભુજી કૃષ્ણાશ્રમમાં કહી ચૂક્યા છે, કરવા છતાં કંઈ ફલ નથી. તો જે ભગવદ આશ્રય, જે ભક્તિનો માર્ગ શ્રી મહાપ્રભુજીએ 500 વર્ષ પહેલા પ્રગટ થઈને આ સ્થિતિનું નિરીક્ષણ કરી અને જે ઉપાય આપ્યો, એમાં આપણે આપણો પુરુષાર્થ ન કરી અને અન્ય સ્થાનોમાં આપણી સમય, શક્તિ, યોગ્યતાને જો ખર્ચી રહ્યા છીએ તો ખોટી દિશામાં આપણા પ્રયત્નો થઈ રહ્યા હોય એવું મને લાગે છે. તાત્પર્ય એ છે કે આ બધું યોગ્યતા હોવા છતાં પણ થતું હોય ત્યારે દુઃખ વધારે થતું હોય છે. જેને આ વિષયનું જ્ઞાન ન હોય એની પાસે તો એ અપેક્ષા પણ ન રાખી શકાય કે આ ગ્રંથોનું અધ્યાપન કરાવે કોઈ. પણ યોગ્ય હોવા છતાં પણ વસ્તુ સ્થિતિ સિદ્ધાંતને સમજતા હોવા છતાં પણ જો આપણે આવા બધા અનાવશ્યક કાર્યોની અંદર આપણું સુરાપન દેખાડવા નીકળતા હોઈએ અને એમાં પાછા કેટલાય લોકોની સમય શક્તિનો વ્યય કરવો, એમને સાથે છેતરપિંડી કરવી, ગમે તેમ એમની પાસે પૈસા ઉઘરાવવા, આ બધું નાટક કરવું પડતું હોય. કેમ કે પારકા દ્રવ્યથી કોઈ ધર્મનું ફલ નથી હોતું. આ એક સિદ્ધાંત છે. આ નાનકડો સિદ્ધાંત તો આ બેબી પણ સમજી શકે. એટલો નાનકડો સિદ્ધાંત છે કે પારકા દ્રવ્યથી કોઈ પણ ધર્મ કાર્ય સફળ ન થાય. કર્મ માર્ગનો સિદ્ધાંત છે કે જેનું દ્રવ્ય હોય એને ફળ જાય. તો ભાઈ જેને દ્રવ્યને છે એનું ફળ જતું પણ હોય, માની લો, તો તમે એટલા ઉત્સાહિત કેમ થઈ રહ્યા છો એ નથી સમજાતું. તો આવી બધી દુર્દશાઓ છે. આપણે બધા પોતાની જાતને છેતરી રહ્યા છીએ. એટલે દ્રવ્ય પણ અત્યારે શુદ્ધ ન રહે. એને કારણે દ્રવ્યથી સંપન્ન થતા જેટલા પણ કર્મો છે એ કર્મો પણ કોઈ ફલ આપી શકતા નથી. એટલે એ કર્મો કે દ્રવ્યનો આશ્રય પણ કલિકાલની અંદર વ્યર્થપ્રાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જો હજી પણ સમજમાં આવી જતું હોય તો કૃષ્ણ એવું કહે, મૂળું નથી થયું. જો ભગવાનનો આશ્રય પકડી લેશો તો ભગવાનમાં એ સામર્થ્ય છે કે પાપીના પણ પાપ ધોઈ શકે છે, અયોગ્યને પણ યોગ્ય બનાવી શકે છે. તો એવા કૃપાળુ ભગવાનની શરણાગતિ આપણે લઈએ તો ભલે ગમે તેટલો દુષ્ટકાળ છે, ભલે ગમે તેટલો અપવિત્ર દેશ છે, ધર્મને સિદ્ધ કરવા માટેની ગમે તેટલી સામગ્રીઓ અત્યારે અનુપલબ્ધ હોય અથવા તો અશુદ્ધ હોય, પણ પ્રભુનો આશ્રય કદી પણ વિફળ જતો નથી. તેથી કૃષ્ણ એવું કહે. તો આ રીતથી લોકાશ્રયની વિફળતાનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી અહીંયા સુધી 3 શ્લોકમાં કર્યું. સર્વમાર્ગેષુ દષ્ટેષુથી કાલ, મ્લેચ્છાક્રાંતેષુથી દેશ અને ગંગાદી તીર્થવરેષુ એનાથી દ્રવ્ય. આ ત્રણેય વસ્તુ આપણા લૌકિક અનુભવમાં આવતી વસ્તુ છે એટલે આને લોકાશ્રય કહે છે. લોકમાં ઉપલબ્ધ વસ્તુ છે. કાલનો આપણે પ્રત્યક્ષ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, સ્થાનનો આપણે અનુભવ કરીએ છીએ, અને દ્રવ્યો પણ લૌકિક પદાર્થો જ છે જેનો આપણે ધર્મ આદિ કાર્યમાં ઉપયોગ કરીએ
છીએ. એટલે આ કોઈ પણ કાળ, દેશ કે દ્રવ્ય આપણો ઉદ્ધાર કરવા સમર્થ નથી. એટલે એનો આશ્રય છોડીને ભગવદ આશ્રય લો. આવો શ્રી મહાપ્રભુજીએ 3 શ્લોકમાં નિરૂપણ કર્યું. આના પછી 3 શ્લોક ધર્માશ્રય અથવા તો વેદાશ્રયની વિફલતાનું નિરૂપણ કરનારા છે. એને આપણે થોડો વિરામ કરી અને તે પછી વિચારીશું. 5 જ મિનિટ.